નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે શહેરા હોળી ચકલા પાસે ગટરનું ગંદુ પાણી રસ્તે ચડ્યું। શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોળી ચકલા વચ્ચે જે તમને તસવીરમાં દેખાય છે ત્યાં કેટલાક સમયથી આવજા કરતા લોકોને આ અંડરગ્રાઉન્ડ નાખેલી ગટર લાઇનમાંથી ગંદુ પાણી બહાર રોડ ઉપર ફરી વળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અહીં સાફ સફાઈ ન કરવામાં આવતી હોવાનું પણ રહીશોએ જણાવ્યું હતું। વધુમાં રહીશોએ સભ્યતા સાથે વાત કરતા જણાવ્યું કે આ રોડ જ્યારે બનાવ્યું છે ત્યાં ગટર લાઇન અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવેલી છે, તે પાણી ઉભરાઈ જાય છે। અહીં કોઈ સાફ સફાઈ કરવા વાળું નથી અને કોઈ દવા છંટકાવ કરવા વાળા પણ નથી, તો તે અહીંયા ગંદકી થાય છે। પાણી ભરાઈ રહેતા મચ્છર આવે છે। અવર જવર કરતા લોકોને પાણીના ગંદા છાંટા ઉડે છે। વધુ ગંદકી થાય તેના કરતા આટલું કામ કરી આપો સાહેબ, તમે કામ કરી આપો તો આટલું તમારો આભાર રહેશે તેવી નગરપાલિકાને વિનમ્રતાથી વિનંતી કરી છે। હવે જોવાનું એ રહ્યું કે આ નમ્ર ભરી વિનંતીને ધ્યાને લઈ સાફ સફાઈ કરવામાં આવશે કે કેમ, કે પછી કહેતા ભી દીવાના और सुनता भी दीवाना જેવા દ્રશ્યો સર્જાશે। રિપોર્ટર મહેમૂદ પઠાણ, પાટવી ગુજરાતી ન્યૂઝ। આ રોડ બનાવ્યું છે, એમાં ગટર લાઈન અંડરગ્રાઉન્ડ બનાવી છે ને પાણી ઉભરી જાય છે। અહીં કોઈ સાફ સફાઈ વાળો નથી આવતો, કોઈ દવા છાંટવા વાળો નથી આવતો ને અમારે અહીં ગંદકી થાય છે સાહેબ, મચ્છર આવે છે, કોઈ આવતા જાતા માણસ હોય એમના પાણી ઉડે છે, એટલે ગંદકી થાય એના કરતાં તમે આ કામ કરી આલો સાહેબ। તમારો એટલો આભાર। તમારું નામ? મારું નામ શેખ શકીલ।